श्रीमद्ब्रह्मपुराधिप श्रुतिहरो धर्ता गिरेर्भूद्वः सम्भेत्तादितिजोरश्छलयिता वैरोचने क्षत्रः पौलस्त्यं दलयन् भुवो भरहर कुर्वन्द्यां म्लेच्छः यः श्रीधर्मसुतो दशा कृतिधर स्तं स्वामिनं नौम्यहम् तं स्वामिनं नौम्यहम्। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, गोपीनाथ जी महाराज, नर नारायण देवनी, नारायण मुनि देव, लाडीला श्री घनश्याम महाराजनी, विघ्न विनायक देवनी, कष्टभंजन देवनी, 500 परमहंसनी जय। દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન આપણે સૌના પ્રાણાધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ શ્રીમદ ભાગવતની આ કથા એમના પ્રેરક સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાના તમામ યજમાનશ્રીઓ, આજની કથાનો જેમણે લાભ લીધો છે એવા પરમ ભક્ત શ્રી વલ્લભભાઈ અરજણભાઈ માંગુકિયા, તેમજ કથા વાર્તાનો લાભ લેવા માટે પધારેલા અને ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા
સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, પવિત્ર ગંગા કિનારે પરમ ભાગવત સંત શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની આ ગાથાનું શ્રવણ કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવતની કથા પરમહંસોની કથા છે, ભગવાનના ભક્તોની કથા છે. પરમાત્માએ અવતાર ધારણ કરી અને જે લીલાઓ કરી છે એ લીલાઓથી સભર આ ગ્રંથ છે. પુલહાશ્રમ ક્ષેત્રની અંદર ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી તપ કરી રહ્યા છે. મૃગબાળમાં આસક્તિ થઈ, પણ એ મૃગના ટોળાની સાથે મૃગલું તો જતું રહ્યું. પણ ભરતજીને હજુ મૃગના વિચારો આવે છે. એમાં બંધન થયું છે. એ ક્યાં ગયું હશે, શું કરતું હશે, એને કોણ સાચવશે, કોણ લાડ લડાવશે, મારા વિના એનું કોણ? આવું બધું ચિંતવન થવા લાગ્યું છે. હતું ત્યારે તો ચિંતવન થતું હતું, પણ જ્યારે એનો વિયોગ થયો ત્યારે એથી વધુ ચિંતવન થવા લાગ્યું. વિયોગમાં ને વિયોગમાં ભરતજી દિવસો પસાર કરે છે. અને હવે ભગવાન સંભાળવાને બદલે મૃગને સંભાળે છે. નથી છતાંય સાંભળે છે. કારણ જેની સાથે અત્યંત ગાઢ વાલા ભક્તોજનો સ્નેહ થઈ ગયો હોય એ ક્યારેય ભૂલાય નહીં. મૃગનું બાળ એ ભરતજીના જીવમાં પેસી ગયું, અખંડ સાંભળતો. આવી રીતે એના ચિંતવનમાં અને ચિંતવનમાં દિવસો પસાર થતા ગયા વાલા ભક્તજનો. અને અંતે કાળ આવ્યો છે. સમય આવી ગયો, મૃત્યુ વેળા આવી. અને મોત આવે જ. એ ક્યારેય કોઈની રાહ જોતું નથી. મૃત્યુ અનિવાર્ય છે. જે જન્મે એને એકવાર મરવું પડે, નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મૃત્યુ નિશ્ચિત છે. કોઈ આયા કાયમ રહ્યા નથી, કોઈ આયા કાયમ રહેવાના નથી. મોટા મોટા મહારથીઓ, અતિરથીઓ પણ આ પૃથ્વી ઉપર આવીને જતા રહ્યા. મોટા મોટા રાજાઓ પણ આવીને જતા રહ્યા. આપણે પણ એક દિવસ જતા રહેવાનું છે. પણ કથા એ બતાવે છે કે જઈએ એ પહેલા મૃત્યુ સુધારી લઈએ, જીવન એવું જીવી લઈએ. જ્યારે જન્મ થયો ત્યારે ઉત્સવ થયો તો મૃત્યુનો મહા મહોત્સવ થાય. ડંકા વગાડીને પરમાત્માના ધામમાં જઈ શકીએ એવું જીવન જીવી લેવું. કાળ આવે એ પહેલા વાલા ભક્તજનો ચેતી જવું જોઈએ. અને કાળ ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. આપણા કેટલા વર્ષો ગયા એ આપણને યાદ છે. કેટલી બર્થડે આપણે ઉજવી એ બધું યાદ છે. પણ કેટલી બર્થડે હવે બાકી છે એની કોઈને ગણતરી નથી. દેહ નશ્વર છે.
જેટલું આયુષ્ય નક્કી થયું હશે એ પૂરું થશે એટલે કાળ આવશે લેવા. બ્રહ્માનંદ સ્વામીએ બહુ અદ્ભુત લખ્યું, જ્યું જલ માહી લકીર પરીસો ટલીકે 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 ટલી હે, જ્યું મિસરી પય માહી પરીસો ભલી કે ભલી કે ભલી કે ભલી હે. દેવલ શીશ ચઢાઈ ધજાસો હલી કે હલી કે હલી કે હલી હે, બ્રહ્મ મુનિ ત્યું દેહ કી આયુ ચલી કે ચલી કે ચલી કે ચલી હે. દૂધની અંદર સાકર નાખો અને કેવી એક મેક થઈ જાય, ભળી જાય. એ ભળવાની જ દૂધમાં પડી. એટલે મંદિરના શિખર ઉપર ધજા ચડાવો એટલે હલવાની જ છે, વાયુના વેગે કરીને એ હલશે. એવી જ રીતે દેહની આયુષ્ય પણ જતી રહેશે. દિવસો પછી દિવસો પસાર થતા જાય, વર્ષો પછી વર્ષો પસાર થતા જાય. મૃત્યુ ક્યારે આવવાનું એની કોઈને ખબર નથી. મહારાજ તો એમ કહેતા કે આ ઘડી અને આ પળમાં મરી જવું છે. અખંડ અનુસંધાન રહે છે. પળનો વિલંબ જણાતો નથી. ત્યારે સજાગ રહેવાય. માટે વાલા ભક્તજનો, જીવતા છીએ ત્યાં જ જીવન સુધારી લઈએ. સર્વ પદાર્થોમાંથી આસક્તિ તોડી લેવી, એક હરિમાં પ્રીતિ કરવી. જો આસક્તિ હશે અને મોત આવ્યું તો મૃત્યુ બગડશે. मिली थी जिंदगी किसी के काम आने के लिए, पर वक्त बीत रहा है कागज के टुकड़े कमाने के लिए. પરમાત્માએ આપણને જીવન આપ્યું હતું મોક્ષ માટે. બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણામ જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. કેવળ ભોગ માટે નહીં, મોક્ષ માટે પરમાત્માએ આપણને આવું દિવ્ય મનુષ્યનું શરીર આપ્યું, પંચ ભૌતિક શરીર આપ્યું, જેણે કરીને આપણે ભગવાનને ભજી શકીએ. વાસનાઓ ટાળી અને સહેજે પરમાત્માના ધામમાં જઈ શકીએ. એ ટાળવાને બદલે આપણે તો અમુકની વધારતા જઈએ છીએ. જગતમાંથી હેત તોડવાને બદલે આપણે હેત કરતા જઈએ છીએ. નવા નવા પદાર્થો, નવી નવી વસ્તુઓ, નવા નવા વ્યક્તિઓ. રોજ બરોજની જિંદગીની અંદર વાલા ભક્તજનો વિચાર કરીએ, કેટલી જગ્યાએ હેત થાય છે, કેટલી જગ્યાએ આસક્તિ રહે છે. मिली थी जिंदगी किसी के काम आने के लिए, पर वक्त बीत रहा है कागज के टुकड़े कमाने के लिए. આમાં આખી જિંદગી પસાર થઈ ગઈ. क्या करोगे इतना पैसा कमा कर, ना कफन में जेब होती है, ना कब्र में अलमारी होती. બહુ જાજા રૂપિયા ભેગા કરશું, શું કરશું? સાથે લઈ તો જવાતા નથી. કફનમાં કઈ ખીસું હોતું નથી. કબરમાં કાંઈ બારી નથી હોતી કે એમાં આપણે રૂપિયા મૂકી દઈએ. ના કફન में जेब होती है, ना कब्र में अलमारी, और ये मौत के फिरस्ते तो रिश्वत भी नहीं लेते हैं. યમના દૂતો આવે ને એમ કહીએ આપણે, થોડાક દી પછી આવજો, અત્યારે આટલું થોડુંક કામ છે એ પતાવી લો, એક બિલ્ડિંગ અધૂરું છે એ બાંધી લો, પછી મને લઈ જાજો, દીકરાના લગ્ન થાય પછી લઈ જાજો, થોડા ઘણા એને રૂપિયા ખવડાવી દઈ, થોડા વર્ષો પછી આવે. આ લોકો કોઈ રિશ્વત લેતા નથી. સમય આવે એટલે ઉપાડી લે જીવને. માટે ચેતી જાવું, કાળ એ આવે એ પેલા સજાગ બની જાવું. જીવા રાજા તો જાગી જાને, કાળની થપાટ જોજે વાગવાની, કાળની થપાટ જોજે વાગવાની. એક દિવસ કાળ લઈ જશે, એ પહેલા જાગી જવું જોઈએ, ચેતી જવું જોઈએ. અને અંતે સાથે કશું જ ન થાવતું, પાપ અને પુણ્ય સિવાય.
માણસે જે કર્મો કર્યા હશે એ જ અંતે સાથે આવે છે. ગમે એટલા પદાર્થોમાં હેત તમને આસક્તિ હોય, ગમે એટલા વ્યક્તિઓ વાલા હોય, દીકરાઓ વાલા હોય કે એના દીકરાના દીકરાઓ વાલા હોય, પત્નીમાં હેત હોય, ગમે એટલી જગ્યાએ હેત કર્યું હોય, એ કોઈ સાથે આવતા નથી. બસ પાપ અને પુણ્ય સાથે આવે છે. દર્દીના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની એને સાંધનારું કોણ છે? જિંદગી ફના, યૌવન ફના, જરાને જીવન પણ છે. પરલોકમાં તો મળશે પરિણામ પુણ્ય અને પાપના. ત્યાં એ જ ભોગવવાનું છે. પુણ્ય કરજો તો ત્યાં સારું સુખ ભોગવવા મળશે, અને પાપ કરશું તો દુઃખ ભોગવવા મળશે. માટે જીવતા થકા ક્યાંય આસક્તિ ન રહે વાલા ભક્તજનો, એનું ધ્યાન રાખવું. ભરતજીને આસક્તિ થઈ છે મૃગની અંદર, ચિંતવન મૃગનું થાય છે, અને કાળ આવી ગયો એની ખબર પણ ભરતજીને પડી નથી. અને એટલા માટે લખ્યું છે, કાળની ગતિ અતિશય ગહન છે. અતિ ચંચળ મૃત્યુ મહાન, મહાકાળ સદા સાવધાન. 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 એની ગતિ અતિશય ગહન, વીતી ગયા આયુષ્ય નદન. એની ગતિ અતિશય ગહન, વીતી ગયા આયુષ્ય નદન. ભરખીલે ઉંદરે નાગ, બિલ્લી બેઠેલ જોઈને લાગ. રખીલે ઉંદર ને નાગ, બિલ્લી બેઠેલ જોઈને લાગ. તેમ રહ્યો તો કાળ છુપાઈ, ઝડપી લીધા ઝપાટા માઈ. તેમ રહ્યો તો કાળ છુપાઈ, ઝડપે લીધા ઝપાટા માઈ. કાળ આવી રીતે આવે છે ને ક્યારે આવે એની આપણને ખબર નથી રહેતી. અને શાસ્ત્રોમાં તો એમ લખ્યું કે આખા દિવસ દરમિયાન 3 વાર કાળ આપણા માથે આવીને આંટો મારીને જતો રહે. 3 વાર આવે દિવસમાં. હવે કયા વારે આવીને ક્યારે આપણને ઉપાડીને જતો રહે એનું કાંઈ નક્કી નથી. આ 7 વારમાંથી 1 વાર ફિક્સ છે મૃત્યુનો. ઉંદર સર્પના કરંડિયાની અંદર જ્યારે પ્રવેશ કરવા જાય, એને એમ કે અંદર હું કાંઈક ફળાદી હશે, કાંઈક ખાઈ જાય સારા સારા ફળો. અને જેવો એ કરંડિયું ખોતરે, પણ જાણતો નથી આખું વાંધળો હમણાં પકડી સાપ ખાય છે. અંદર સર્પ બેઠો હોય, અને જેવું કરંડિયું ઈ ખોલે એમાં હોલ પાડે અને અંદર પ્રવેશ કરવા જાય, અંદર ઓલો કાળ રૂપી સર્પ વાટ જોઈને બેઠો હોય, ક્યારે આવે ને ક્યારે પકડી લઉં, ક્યારે આવે ને ક્યારે પકડી લઉં. એક ઝપાટામાં પકડી લે. આમ કાળ આવી અને આપણને ઝપટ મારીને જતો રહેશે. માટે ચેતી જવું. અને અહીંયા કવિએ એક બહુ અદ્ભુત કડી લખી છે. મૃગલું ચેતી ગયું છે.
જીતી ગયું એ મૃગ ગમાર નવચે તારું શભ કુમાર જીતી ગયું એ મૃગ ગમાર નવચે તારું શભ કુમાર જીતી ગયું એ મૃગ ગમાર નવચે તારું શભ કુમાર જીતી ગયું એ મૃગ ગમાર નવચે તારું શભ કુમાર ખૂટી ગઈ આયુતન માંથી તોય પ્રીતન છૂટી તેમાંથી ખૂટી ગઈ આયુતન માંથી તોય પ્રીતન છૂટી તેમાંથી તોય પ્રીતન છૂટી તેમાંથી તોય પ્રીતન છૂટી તેમાંથી. બહુ અદભુત અહીંયા વાત બતાવી. ચેતી ગયું એ મૃગ ગમાર. મૃગ પશુ છે, અજ્ઞાની છે, એને કઈ ખ્યાલ નથી, છતાં પણ કવિ એમ લખે એ મૃગલું ચેતી ગયું. કારણ પોતાનું ટોળું આવ્યું જ્યારે, ત્યારે એને ઓળખી ગયું કે આ તો આપણા જેવા છે, આપણે એની ભેગું રહેવાય, એમ વિચાર કરી અને પોતે ટોળામાં જતું રહ્યું. પણ નવ ચેત્યા ઋષભ કુમાર, ઋષભદેવ ભગવાનના પુત્ર, એ ચેતી શક્યા નહીં કે મારે શું કરવું જોઈએ. હવે તો એમાંથી પ્રીતિ તોડું, હવે તો એના વિચાર મૂકું અને ભગવાનના વિચાર કરું. બાપ ઋષભદેવે જે ઉપદેશ આપ્યો તો યાદ ન રહ્યો. કેવા વાળું કોઈ નથી. આપણા કલ્યાણને માટે વાલા ભક્તજનો, મોટા મોટા પુરુષો જ્યારે વાત કરતા હોય છતાંય ક્યાંક ને ક્યાંક આસક્તિ રહી જાય, આ ગંધારા લોકમાં ક્યાંક બંધાઈ જઈએ, ફસાઈ જઈએ, એમાં બંધન થઈ જાય, ત્યારે એને કેવું થતું છે. મેં આને ઉપદેશ આપ્યો હતો, કેટલી વાત કીધી હતી, કેટલું સમજાવ્યો હતો, છતાંય બંધાણો, ક્યાં ફસાઈ ગયો. મોટાને દુઃખ થાય હો. ભગવાનનું ભજન કરતા પછી પણ, કર્યા પછી પણ આવી રીતે બંધન થાય, બહુ ખેદની વાત કહેવાય. ભરતજી ચેતી શક્યા નથી અને આયુષ્ય તનમાંથી ખૂટી ગઈ, છતાં એ મૃગમાંથી પ્રીતિ છૂટી નથી. હજી મૃગનું ચિંતન શરૂ જ છે. કાળ આવી ગયો તોય. અને પછી અંતકાળે તો એ એક દંડો શ્વાસ ચાલવા લાગ્યા. કારણ કે મોત કોઈને મૂકતું નથી. ગમે એટલા સંતાઈ જઈએ, ગમે ત્યાં જઈએ ને, પર્વતના શિખરો ઉપર ચડીએ કે અંદર ગુફાઓમાં જઈએ, મોત કોઈને મૂકતું નથી. એટલે બિહારીલાલજી મહારાજે લખ્યું, સંતાઈ પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા ડશી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. દોરો તૂટી ગયો હોય તો એને સાંધનારો હોય, પણ આયુષ્યનો દોરો તૂટી જાય એને કોઈ સાંધી શકતું નથી. અને એક દંડો શ્વાસ પછી ચાલવા લાગ્યો છે. શ્વાસ એક દંડો ચાલે છે, છતાંય એમાં ઘૂંટાતો સ્નેહનો પાશ. મૃગમાં સ્નેહ છે, એના જ વિચારો આવે છે. તન મૂર્છિત થયું છે ત્યાંય મૃગ ધ્યાનમાં લીધી વિદાય. મૃગનું સ્મરણ કરતા કરતા ભરતજી આ દેહ છોડી દીધો છે. તન મૂર્છિત થઈ ગયું, પણ વિદાય ટાણે વિસ્મય થયો છે. એક દિવ્ય શરીર, એનો દિવ્ય જે ચેતાત્મા હતો એ અને આ શરીર હવે બંને પરસ્પર વાતચીત કરી રહ્યા છે. તેણે કરી ભરતને વાત,
મને દુઃખ દીધું દિન રાત, સુખે સુવા દીધું નહીં મને, હવે શું સમજાવું તમને. શરીરની સાથે વાતચીત કરે છે. મને બહુ દુઃખ દીધું, દિવસ રાત દુઃખ દીધું, સુખે સુવા ન દીધું, રાજ સુખનું ભોગવ્યું લેશ, વણ સમજે બેઠ્યો કલેશ, મણી ગુમાવ્યો કાચ કણીમાં, દળી દળી ધર્યું ઢાંકણીમાં. રાજનું સુખ પણ ભોગવ્યું નહીં, જંગલમાં જતા રહ્યા, રાજનો ત્યાગ કર્યો, સુખ સમૃદ્ધિનો ત્યાગ કર્યો, અને અહીંયા આવીને જે કરવાનું હતું એ કર્યું નહીં. મણીને છોડી અને કાચના ટુકડાને ઘસ્યા. કાચના ટુકડાને ઘસવાથી શું ફાયદો થાય? તમે હીરાવાળા હીરા ઘસો, કાચના ટુકડા ઘસો? કાચ આપે તો કોઈ અને ઘસીને જરાક આમ ઉજળો બનાવી દો ને. કોઈ એમાં મહેનત કરે? એકવાર જાણી જાય કે આ કાચ છે, ફેંકી દે એને. અને મણી હોય, સાચો હીરો મળી જાય તો એને ઘસી ઘસીને સરસ મજાનો તૈયાર કરે. કેમ? કારણ આમાંથી આપણને કંઈક મળવાનું છે, આમાંથી આપણું કંઈક શ્રેય થવાનું છે. એમ વાલા ભક્તજનો, આ મનુષ્ય દેહ મળ્યો છે એ મણી જેવો છે, ચિંતામણી જેવો છે. એને ભગવાનના ભજનમાં વાપરવો. બાકી જો આ દેહે કરી અને જો વિષય કમાણા, વિષયમાં ભોગમાં વ્યસ્ત રહ્યા, કાચના ટુકડાને ઘસ્યા જેવું થાય. ભરતજી કહીશ, મણી ગુમાયો, તમે તમારું સાધ્યું ને શ્રેય, મર્યા ખુવાર આપણે બે. દેહે નકામો ગયો અને હવે જીવની શું ગતિ થાય કોને ખબર? અરે તમે ન કાંઈ વિચાર્યું, કહી પડ્યું છે પંડ બિચારું. શરીર આમનમ પડી ગયું પછી. અને ભરતજી હવે અફસોસ કરે છે, હવે પસ્તાવો થયો. પણ અબ પસ્તાએ ક્યાં હોત, જબ ચિડિયા ચૂક ગઈ ખેત. હવે પસ્તાવાથી શું કામ થાય? જ્યારે વિચાર કરવાનો હતો ત્યારે વિચાર ન આવ્યો. કથાવાલા ભક્તજનો આપણને ચેતવવા માટે છે. જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ને, જીવાત્મા છે, ત્યાં સુધી ચેતી જવું જોઈએ. આવા વિચારો કરી લેવા જોઈએ. મારે કરવાનું શું છે? હું સાચી ટ્રેક ઉપર તો જાઉં છું ને, પાછું વળીને જોવું. ગુણાતીતાનંદ સ્વામી કહે, વારે વારે પાછું વળીને જોતા રહેવું. એ જ રસ્તે ચાલો છું ને, કે રસ્તો ફંટાઈ ગયો છે, કંઈક બીજા રસ્તે ચડી ગયો છું, જોતા રહેવું જોઈએ, તપાસ કરતા રહેવું જોઈએ. નહીતર ક્યારે ટ્રેક બદલાઈ જાય અને જીવની ગતિ પછી કઈ બાજુ વહી જાય એનું કશું નક્કી રહેતું નથી. માટે સાવધાન રહેવું. કારણ કે શરીરમાં પ્રાણ છે ને વાલા ભક્તજનો, ત્યાં સુધી આપણે કંઈક કરી શકશું. જીવનું કલ્યાણ કરવું છે તો એ કરી શકશું, સ્વભાવો ટાળવા હશે તો ટાળી શકશું. પણ એકવાર શરીરમાંથી પ્રાણ નીકળી જાય એટલે વાત ખતમ થઈ જાય. પછી કોઈનું ચાલતું નથી. પછી ગમે એટલા પસ્તાવા કરીએ તો એ શું કામ? ભરતજી હવે અફસોસ કરે છે. પણ ભરતજી કહે છે કે આ અવતારનો કાંઈ દોષ નથી, કારણ પૂર્વનું પ્રારબ્ધ નડી ગયું છે. કોઈ પૂર્વના પ્રારબ્ધે આવી મૃગ બાળની આ ઝાડ ફસાવી. માટે ન કરો મુજ પર રીસ. હવે રીસ કરશો નહીં, કારણ બીજા જન્મે ચેતીને ચાલીશ. હવે ચેતી ગયો છું, હવે નહીં બંધાવ ક્યાંય. હવે બીજો જન્મ આવે એટલે ચેતી જઈશ. કહી દેહથી લીધી વિદાય, આવ્યા મૃગીના ઉદરમાય. એક દેહ છોડ્યો અને બીજો જન્મ વાલા ભક્તજનો મૃગલા રૂપે થયો છે, મૃગીના ઉદરમાં આવ્યો છે. રે રે દગો આવો કેમ દીધો, અવતાર ત્યાં મૃગનો લીધો. મૃગનો અવતાર આવ્યો છે. કારણ
ચિત્ત મૃગમાં હતું, મૃગનું સ્મરણ હતું, અને એ જ વખતે જીવનના દીપમાં પ્રારબ્ધનું દિવેલ ખૂટ્યું, આત્મજ્યોતિ બુજાઈ ગઈ, શરીર છૂટી ગયું, અને આપણી શ્રુતિઓ એમ કહે, અંતે યા મતિ સા ગતિ. અંતકાળે જેવી મતિ એવી એની ગતિ થાય છે. મરતી વખતે વાલા ભક્તજનો મૃગનું ચિંતવન થયું તો બીજો જન્મ મૃગનો આવ્યો. ક્યાં એ મનુષ્ય દેહ જેને દેવતાઓ ઈચ્છે એને પામ્યા હતા, એ દેહ વ્યર્થ ગયો અને પશુના દેહમાં અવતાર ધારણ કરવો પડ્યો. કેટલી ખોટ થાય, કેટલી ખોટ થાય. જીવ પ્રાણી માત્ર પર દયા કરવી એ બહુ સારી વાત છે, પણ આસક્તિનું રૂપ ધારણ કરીને દયા ડાકણને ખાય તો આપણું પણ પતન થઈ જાય છે. જ્યાં જ્યાં વૃત્તિ રહે, જ્યાં જ્યાં વાસના રહે, ત્યાં જન્મ ધારણ કરવો પડે છે. માટે નિર્વાસનિક થવું, ક્યાંય હેત ક્યાંય આસક્તિ ન રાખવી. બિહારી લાલજી મહારાજે લખ્યું, જ્યાં વાસના જે નિજરી રહે છે, તે જન્મ તો ત્યાં જઈને લહે છે. માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. જો બીજો જન્મ ન લેવો હોય, જન્મ મરણની બીક હોય, તો નિર્વાસનિક થવું પડશે આને આ દેહે કરીને. નહીતર જન્મ આવશે, અને ક્યાં આવશે? જ્યાં વાસના હોય ત્યાં જ આવશે. મૃગનું ચિંતવન થતું હતું તો મૃગના પેટે જ અવતાર ધારણ કર્યો. જ્યાં વાસના હોય ત્યાં જન્મ ધારણ કરવો પડે છે. એક વૈરાગી લોજની અંદર આવેલા બે ગુરુ ચેલા, જાનકીદાસ ને શીતળદાસ, રામાનંદ સ્વામી પાસે યાત્રા કરવા જતા હતા, અને એની પાસે એક ડાબલો હતો, પોથી હતી, પોથીમાં ડાબલો હતો, ને એમાં કંઈક રૂપિયો હશે, અડધો રૂપિયો. એ પોથી આખી આપી, હા, કે તમે હાચવજો, યાત્રા કરીને પાછા આવીને તઈ અહીંથી લેતા જશો. અને યાત્રા કરવા ગયા બે ગુરુ ચેલા. દર્શન કરીને આવ્યા ને ત્યાં તો રસ્તામાં ગુરુનો અંતકાળ આવ્યો અને મૃત્યુ થઈ ગયું. હવે ચેલા થઈ ગયા એકલા. એને વિચાર થયો, લોજમાં આપણે ઓલી પોથી મૂકતા ગયેલા ગુરુની એ લેતા જાય. વળી પાછા લોજમાં આવ્યા છે, આશ્રમમાં. રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહેલા, નીલકંઠ વર્ણી હતા મહારાજ. શ્રીજી મહારાજને કીધું છે કે અમારા ગુરુ ધામમાં જતા રહ્યા છે, અમે અહીંથી જ્યારે ગયા ત્યારે અહીંયા પોથી મૂકતા ગયા હતા, એ અમારા ગુરુની પોથી મને પાછી આપો પ્રસાદીની. મહારાજ કે પોથી લાવો. પોથી મંગાવી. પછી શ્રીજી મહારાજે એ પોથી ખોલી, એમાં ડાબલો હતો. એ ડાબલો મહારાજે ખોલ્યો. અડધો રૂપિયો હતો. અડધો રૂપિયો હતો ને એની આજુબાજુ એક કણો, સર્પનો કણો વીંટાઈને બેઠો હતો. મહારાજ કે તમારા ગુરુ ધામમાં નથી ગયા, જો અહીંયા સર્પનો કણો થઈને બેઠા. અહીંયા વાસના રહી ગઈ હતી એટલે સર્પનો કણો થયા. ધનમાં આસક્તિ, સર્પ થવું પડ્યું. ત્યાગી હતા, વૈરાગી હતા, છતાંય વાસના રહી ગઈ. અડધો રૂપિયો અતિ તુચ્છ આતો, વૈરાગીની જો રહી વાસના તો, જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. વિચાર કરો, હજારો લાખો કરોડો રૂપિયા જેની પાસે છે ને એમાં આસક્તિ છે તો હું દશા થશે. માટે આસક્તિ ન રાખવી. રૂપિયા કમાઈએ, ધન કમાઈએ, વ્યવહાર ચલાવીએ, બધું જ કરીએ, એની કોઈ ના નથી, પણ એમાં આસક્તિ ન રાખીએ, વાસના ન રાખીએ. જો વાસના રહી ગઈ તો આવી દશા થશે. દીકરામાં વાસના હોય તો ન્યાય જન્મ ધારણ કરે. આ દીકરાના દીકરા થઈને આવે. ગોંડલની અંદર એક હરિભક્ત ગોપાળાનંદ સ્વામી ગોંડલમાં ગયા. બધા હરિભક્તો દર્શને આવતા, એમાં એક હરિભગત પોતાના દીકરાને લઈને આવ્યા. ગોપાળાનંદ સ્વામી પાસે પગે લગાડ્યા. ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આ દીકરો
તો થયો છે ભગવાનની કૃપાથી, જન્મ તો ધારણ કર્યો છે, પણ એની માને ધાવતો નથી. માટે કંઈક કૃપા કરો. ગોપાળાનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરીને જોયું, આ તો સમર્થ સંત પામી ગયા. સ્વામી કે આ દીકરો નથી, તારો બાપ આવ્યો છે દીકરો થઈને. અંતે એને એવું ચિંતવન થતું હતું તારા બાપને વૃદ્ધાવસ્થામાં અંતકાળે કે દીકરાના વહુએ મારી બહુ સેવા કરી, મને બહુ સાચવો, પણ ખોટ એક છે કે એને દીકરો નથી. આમ ચિંતવન કરતા કરતા મૃત્યુ પામ્યા. તે ત્યાં દીકરો થઈને આવ્યા. જો વાસના રહેશે તો જન્મ ધારણ કરવા પડશે. નિર્વાસનિક થયા વગર અક્ષરધામમાં જઈ શકાતું નથી. માટે થજો સૌ નિર્વાસનિક. આ વાસના આવી છે. જો ભગવાનમાં વૃત્તિ લાગી જાય તો કામ થઈ જાય. પરમાત્માનું ભજન, સંતોનો સંગ એ વાસના ટાળે છે. અંતકાળે જેવી સ્મૃતિ એવો દેહ ધારણ કરવો પડે. અંતકાલે જ મામેવ, ગીતામાં એમ લખ્યું, અંતકાલે જ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. ભગવાન અર્જુનને એમ કહે કે જે અંતકાળે જો વાસના રહે તો જન્મ તો ધારણ કરવો પડે, પણ જો અંતકાળે મારું સ્મરણ કરતો કરતો જો દેહ મૂકે તો એ મને પામે છે. એને ફરીના લોકમાં પણ આવવું પડતું નથી. આ ભગવાનના સ્મરણનો પ્રતાપ છે. પરમાત્માના ધામને પામી જાય. યદ ગત્વા ન નિવર્તન્તે, પાછું આવવાનું નથી થતું. માટે વાલા ભક્તજનો બહુ સાવધાન રહેવું જોઈએ. આધ્યાત્મિક માર્ગ છે, સાવધાનીનો માર્ગ છે. ભરતજીની આ દશા થઈ છે. કાલંજર પર્વતમાં મૃગલીના પેટે અવતાર ધારણ કર્યો, મૃગ બન્યા છે. અને આનું કારણ, બે કારણ બતાવે છે. એક તો આમાં બતાવ્યું ભરતજીને પૂર્વનું પ્રારબ્ધ નડ્યું, અને બીજું કારણ ભાગવતના સંતોનો મત એવો છે, ભરતજીને કોઈ સંતનો સંગ નહોતો, ત્યાં કોઈ એને કહેનારા નહોતા, ગુરુ નહોતા માથે. એટલા માટે ભરતજીને બંધન થયું. બંધન તો થાય, આપણને થાય, પણ ટોકનારા, કહેનારા, રોકનારા હોય ને તો એમાંથી પાછા વળી જવાય. વાલા ભક્તજનો, આજ આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણને આવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. એ આપણા બહુ મોટા ભાગ્યની વાત છે. બહુ મોટા આપણા ભાગ્ય છે. પરમેશ્વરની બહુ મોટી કૃપા છે કે આપણને આવા સત્પુરુષનો યોગ કરાવી દીધો કે જે આપણને આધ્યાત્મિક માર્ગમાં કંઈક વિઘ્ન આવતું હોય તો એ વિઘ્નથી આપણી રક્ષા કરે. આપણા દોષો, સ્વભાવો હોય, આપણી કંઈક આસક્તિઓ હોય, ટળાવે, આપણને રોકે, ટોકે, ઉપદેશ આપી અને આપણને સારા માર્ગે વાળે છે. આ બહુ જરૂરી છે. ગુરુ કરવા જોઈએ. એટલે કીધું નગુરાનું કલ્યાણ થતું નથી. એ કલ્યાણ નથી થતું એટલે આવી રીતે ક્યાંક બંધાઈ જાય, કહેનારા કોઈ ન હોય અને ક્યાંય જન્મ ધારણ કરવો પડે, ધામમાં જવાનું રહી જાય છેટું. મરતા સુધી માથે ગુરુ રાખવા એમ લખ્યું. સદગુરુની હૂંફ એ અખંડ જોઈએ છે. એના વગર જીવાત્માની ગતિ થઈ શકતી નથી. કારણ કે આપણે જીવ ક્યાંય માયામાં ચોંટા હોઈએ, ક્યાંય બંધાણા હોઈએ. અરે આપણા સ્વભાવની આપણને ખબર ન હોય, ઘણી વાર તો એ ઓળખાવે કે તમારો આ સ્વભાવ છે, ટાળો. એ ટાળવાના ઉપાય પણ બતાવે. સ્વભાવ તો ઓળખાવે, ટાળવાના ઉપાય બતાવે. આપણને ટાળી અને એવા શુદ્ધ કરે, એવા શુદ્ધ કરે કે અંતે ભગવાનના ધામમાં જઈ ભગવાનની સેવામાં સમર્પિત થઈ જઈએ એવા આપણને સદપુરુષ બનાવે છે. માટે સદગુરુની બહુ આવશ્યકતા છે. ભરતજીને આ ખોટ હતી વનમાં. કોઈ કહેનારા નહોતા, રોકનારા નહોતા. જો હોત તો વાસના ટળાવી હોત. સાધુ આપણા સ્વભાવ ટાળે, એ વગર કોણ ઓળખાવે? એટલે બ્રહ્માનંદ સ્વામી કહે સંત સમાગમ કીજે હો, નિષદિન સંત સમાગમ કીજે.
હે ભક્તો, તમે રોજ સાધુનો સમાગમ કરજો, રોજ કથા વાર્તા સાંભળજો. કારણ કે આખો દિવસ આપણે કેટલા વ્યવહારમાં આસક્ત થતા હોઈએ, કેટલા સ્વભાવો આપણા વધી જતા હોય કુસંગના યોગમાં. અને જો કથા વાર્તા ન સાંભળીએ, સાધુ પાસે ન જઈએ, તો બધા સ્વભાવો વધતા જાય, મોટું ઝાડવું થઈ જાય. માટે સંગ બહુ બળવાન છે. સાધુ આપણી વાસના ટાળે. ગોખરવાળાના એ રણછોડ ભગત હતા. બાલમુકુંદ સ્વામી સાથે બહુ હેત. એને એકવાર બાલમુકુંદ સ્વામી ગોખરવાળા આવેલા, એટલે આ રણછોડ ભગતે વાત કરી કે સ્વામી, મારે વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે જવું છે, પણ સમય રહેતો નથી, કોઈ સાથ મળતો નથી. બાલમુકુંદ સ્વામીએ કીધું કે ચાલો, હું વડતાલ જાઉં છું તો તમે પણ સાથે ચાલો, આપણે બેય જઈએ. એટલે રણછોડ ભગતને તો ખૂબ આનંદ થયો. બાલમુકુંદ સ્વામી સાથે રણછોડ ભગત વડતાલ આવ્યા છે. હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી અને આનંદિત થયા છે. પછી વળી ત્યાંથી બીજે ગામ ગયા, ગઢપુર ગયા, ન્યાય ભગવાનના દર્શન કર્યા. સ્વામી સાથે ગામડા ફરે છે. અને એક ગામમાં જ્યારે આવ્યા ત્યારે રણછોડ ભગતે કીધું કે સ્વામી, હવે ઘણા દિવસો થયા હું ઘરેથી નીકળ્યો, માટે હવે મને રજા આપો તો હું મારા ઘરે જાઉં. આમ જ્યાં રણછોડ ભગતે કીધું, જોજો સાધુનો સંગ, સાધુનો સહવાસ કેટલું કામ કરાવી આપે છે. રણછોડ ભગતે કીધું કે રજા આપો તો મારા ઘરે જાઓ. અને ત્યારે બાલમુકુંદ સ્વામીએ કીધું, જો તમારા ઘરે જવું હોય તો તમે જઈ શકો છો, પણ જો ભગવાનના ઘરે જવું હોય તો હું તમને મોકલી દઉં, અહીંયા ભજનમાં બેસો. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીના વચનથી આ રણછોડ ભગતને થયું કે સ્વામી, ભગવાનના ધામમાં જવાતું હોય ત્યાં જ જવાય ને, ઓલા ઘરે જઈને શું કામ છે. રણછોડ ભગત તો બેસી ગયા ભજનમાં. સ્વામીની આજ્ઞા પ્રમાણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ જાપ શરૂ કર્યો. અને મહારાજ તેડવા આવ્યા. મહારાજ તેડવા આવ્યા. દેહ પડી ગયો, જીવ ગયો, પરંતુ વાસના રહી ગઈ હતી. વાસના એવી રહી ગઈ હતી કે હું ઘરે ગયો નહીં, તે મોટા ભાઈને મારે મળાણું નહીં. એને મળવાની વાસના, આટલો ખાલી વાસના, એટલે આ સંકલ્પો. જો શુભ સંકલ્પ હોય તોય પાછા મોકલે, પાછા આવવું પડે. વાસના હતી એટલે એ જીવ દેહની અંદર પાછો આવ્યો, મરેલો સજીવન થયો. બધા આશ્ચર્ય પામી ગયા કે સ્વામીના વચનથી તમે ગયા હતા, પાછા કેમ આવ્યા? ત્યારે કીધું, મને સંકલ્પ રહી ગયો મોટા ભાઈને મળવાનું, એ બાકી રહી ગયું. સ્વામી કે હવે મોટા ભાઈને મળવા જવું છે ભગવાનના. સ્વામી, હવે ભૂલ ન કરું. બાલમુકુંદ સ્વામી કહે, હવે ભૂલ ના કરું, કૃપા કરો. સ્વામી કે પાછા બેસી જાઓ ભજનમાં, તમારી બધી જ વાસના ટળી જશે. અને બાલમુકુંદ સ્વામીના વચને વાલા ભક્તજનો, એ ગોખરવાળાના રણછોડ ભગત ભજનમાં બેઠા. અને એ જ વખતે ધામમાંથી વિમાન આવ્યું. શ્રીજી મહારાજ એને સાથે લઈ, એના જીવને સાથે લઈ અને અક્ષરધામમાં લઈ ગયા. વાલા ભક્તજનો, વાસના ટાળી નાખી, ધામમાં મોકલી દીધા. આ સાધુનો સંગ હોય તો કામ થાય. આપણને ખબર જ ન હોય કે આપણો જીવ ક્યાં ચોંટ્યો છે, ક્યાં આપણી વાસના છે. સાધુ ટળાવે. માટે સત્સંગની બહુ આવશ્યકતા છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. ભરતજી બીજા જન્મે હરણ બન્યા હતા, કારણ સાધુનો સંગ નહોતો. 2 પગવાળા મટી અને 4 પગવાળા થવું પડ્યું, વાસના. પણ પ્રશ્ન અહીંયા એ થાય કે ભરતજીએ જ્યારથી રાજનો ત્યાગ કર્યો ત્યારથી અખંડ ભજન કર્યું હતું. રાજમાં હતા તોય ભજન તો કરતા જ હતા. તપ કેટલું કર્યું હતું, જે દુષ્કર તપ કહેવાય એવું તપ ભરતજીએ કર્યું. તો શું એ બધી ભક્તિ, ભજન, તપ વ્યર્થ ગયું? એના ઉપર પાણી ભરી ગયું? ના.
આધ્યાત્મિક માર્ગનો એવો નિયમ છે, કરેલું ક્યારેય વ્યર્થ જાતું નથી. આ લોકનું હોય વ્યર્થ જાય. આ લોકની અંદર છોકરાઓ ભણી ગણીને મોટા થાય, એ ડૉક્ટર બને કે MBA બને, ગમે એવી ડિગ્રી પ્રાપ્ત કરે, ગમે એટલું ભણે, પણ મૃત્યુ આવી જાય ને પછી બીજો જન્મ ધારણ કરવો પડે તો એ ડૉક્ટર થઈને જન્મે કે એન્જિનિયર થઈને જન્મે? પાછો એકડો ઘૂંટવો પડે. આધ્યાત્મિક માર્ગ એવો છે કે જ્યાંથી અધૂરું મૂક્યું હોય ત્યાંથી જ શરૂઆત થાય છે. માટે કરીએ એટલું લાભમાં છે. કદાચ મહારાજ કહે ને, મન સાથે લડતા લડતા જો હારી ગયો, અંતકાળ આવી ગયો, તો બીજા જન્મે યોગ ભ્રષ્ટ થશે. ગીતામાં એમ કીધું, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાનના સંબંધ વાળું એક પણ કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. લક્ષ્યથી ચ્યુત થાય તો ભ્રષ્ટ થાય, પણ યોગના લક્ષ્યથી ચ્યુત થાય તે યોગ ભ્રષ્ટ થાય છે. અને યોગ ભ્રષ્ટની ગતિ શું થાય? શુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે. એવા પવિત્ર મા બાપના ઘેરે એને જન્મ મળે છે, સંસ્કારયુક્ત કુટુંબમાં જન્મ મળે છે, જે પોતાની સાધના ત્યાંથી પછી આગળ વધારી શકે, અધૂરું કામ પૂરું કરે. યમ યમ વાપી સ્મરન ભાવમ તજન તંતે કલેવરમ તમ તમેવેતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિત. જે ભાવનો, જે સંકલ્પનો મનમાં સ્મરણ કરતા કરતા મૃત્યુ થાય, તમ તમેવેતિ કૌંતેય એ જ દેહને પામે છે. ભરતજી બીજા જન્મે હરણ તો બન્યા, પણ પૂર્વે ભજન કર્યું હતું, તપ કર્યું હતું, એના કારણે પૂર્વ જન્મની સ્મૃતિ રહી ગઈ કે હો, હું ક્યાં ભરત રાજા હતો અને ક્યાં મૃગલાની પેટે અવતાર ધારણ કર્યો. આ ભક્તિનો મહિમા છે. પૂર્વ જન્મની સ્મૃતિ, જોકે મોટે ભાગે કોઈને આ રહેતું નથી. આ ભગવાને એવું ગોઠવી જ આપ્યું છે. ગર્ભમાં હોય ત્યારે હોય, જેવો ગર્ભથી બહાર નીકળે એટલે સ્મૃતિ રહેતી નથી. અને એ આપણા માટે સારું છે. નહીતર ખબર પડી જાય આ મારા બાપા છે કે મારો આ દીકરો છે, એ ગયા જન્મના મારા બેરી છે, તો થાય હું ક્યાંક કર્મ સંબંધે ક્યાંક ભેગા થયા હોય ને ક્યાંક કોકની હારે લેવા દેવા હોય, આ જન્મમાં એ બધું યાદ આવે તો એ પાછું નડે. ક્યારેક જીવના ભલા માટે ભગવાન પૂર્વ જન્મની સ્મૃતિ રખાવે છે અને ક્યાંક પડદો નાખી દે છે. ભરતજીને સ્મૃતિ રહી, યાદ થયું છે. ભારત દેશનો ધણી હતો, એવડું મોટું રાજ એનો ત્યાગ કર્યો, ભગવાનની કેટલી મોટી સાધના કરી, પણ છતાંય એક મૃગમાં બંધાણો અને આ દશા મારી થઈ. બહુ પસ્તાવો કરવા લાગ્યા છે. હું મોક્ષના માર્ગમાંથી, મહાનુભાવોના માર્ગમાંથી હું પતિત થઈ ગયો. મેં એકાંત અને પવિત્ર વનનો આશ્રય લીધો હતો. ભગવાનના ગુણોનું કીર્તન શ્રવણ મનન કરી સ્થિર ભાવે ભગવાનમાં મન જોડી દીધું હતું. પણ એકાએક અણધાર્યું નાનકડા હરણ બાળમાં આસક્તિ થઈ ગઈ, એટલે લક્ષ્યમાંથી ચૂકી ગયો. આવી રીતે વાલા ભક્તજનો વૈરાગ્ય ભાવ જાગૃત થયો છે, જેને કારણે પછી આ મૃગે પોતાની માતા મૃગલી એનો પણ ત્યાગ કરી દીધો અને પછી જંગલમાં જ્યાં પોતે તપ કર્યું હતું પુલહાશ્રમની અંદર ત્યાં આવ્યા છે. મૃગ જાતિમાં જન્મ ધારી રહી પૂર્વની સ્મૃતિ સારી, અફસોસ કરે છે અપાર આવ્યા પુલહાશ્રમે ફરીવાર. પુલાશ્રમમાં અહીંયા તપ કર્યું હતું, અહીંયા બંધન થયું હતું. થયું હતું બંધન જે સ્થાન આવી ઉભાયતી શોકવાન,
ગંડકી કિનારે જળમાય અનશન લીધું વ્રત ત્યાં ચેતી ગયા. હવે જ્યારે દેહ છોડ્યો ત્યારે દેહને કહેતા ગયા હતા કે હવે ભૂલ કરીશ, હવે ચેતી જઈશ, અને ચેત્યા હો. ગંડકી કિનારે આવી અને ઊભા રહી ગયા છે. જળમાં ઊભા ઊભા તપ કરે છે મૃગલી, અને અનશન વ્રત, કાંઈ ખાવાનું નહીં, કાંઈ પીવાનું નહીં. કાલંજર પર્વત પરથી શાલિગ્રામ તીર્થમાં આવ્યા અને મૃત્યુની પ્રતીક્ષા કરવા લાગ્યા છે. સૂકા પાંદડા વડે ગુજારો કરતા પ્રારબ્ધના ક્ષયની વાટ જોવા લાગ્યા. શરીરનો અડધો ભાગ નદીના પાણીમાં ડૂબાડેલો રાખે અને આવી રીતે એ શરીરનું મૃગે વિસર્જન કર્યું છે. એ મૃગનું દેહ પણ ત્યાં પડી ગયું છે. જોઈ રહ્યા આયુષ્યનો અંત, ભોગવ્યું તન કષ્ટ અત્યંત. પશુના દેહમાં તો કષ્ટ કેવું પડે, બહુ દુઃખ ભોગવું, બહુ દુઃખ સહન કર્યું, અને જુરી જુરી કર્યો તન ત્યાગ, અને પછી દ્વિજ કુળે પધાર્યા સુભાગ. એ મૃગનું શરીર એનો પણ ત્યાગ કરી દીધો, અને પછી ત્રીજો જન્મ અંગીરા ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં થયો છે. બ્રાહ્મણના રૂપે હવે અવતાર ધારણ કર્યો છે. 3 જન્મ થયા. એક ઋષભદેવ ભગવાનના પુત્ર તરીકે, બીજા આ મૃગ તરીકે, અને ત્રીજા આ બ્રાહ્મણ તરીકે. એક મૃગલાયા કરાયું, એક મૃગલાયા. એકમાં આસક્તિ હતી તો આટલું થયું. એક મૃગ કે કારણ ભરત લિયો 3 દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ, જો ઘર ઘર કરત સ્નેહ. અનેક જગ્યાએ જેને સ્નેહના બંધનો હોય એની શું ગતિ થાય. ભરતને તો ખાલી એક મૃગબાળમાં બંધન થયું, ત્યાં 3 જન્મ ઠપકાર દીધા. બોલો શું દશા થશે, વિચાર કરો. આપણે બસ એટલી જ પ્રાર્થના કરીએ, હો હે મહારાજ, હે વાલા ગુરુજી, અમને ક્યાંય બંધન ન થાય એવું આપ કરજો. અમને ઉપદેશ આપજો, રોકજો, ટોકજો, અમારા સ્વભાવો ટાળજો, ક્યાંય બંધન ન થાય એવા અમને બનાવજો, શુદ્ધ બનાવજો. હવે બીજો જન્મ આપણે લેવો નથી, આવો લક્ષ્ય રાખવો. જન્મનું દુઃખ બહુ મોટું હોય છે, મૃત્યુનું દુઃખ પણ મોટું હોય છે. એ દુઃખમાંથી હવે ઉગરવું છે. હવે પરમાત્માના શરણે આપણે છીએ, ભગવાન ભજીએ છીએ. બીજો જન્મ નો ધારણ કરવો પડે એવી સાવધાની રાખવી. અંગીરા ગોત્રને ત્યાં, ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં ભરતજીનો જન્મ થયો છે. એ બ્રાહ્મણને 2 પત્ની હતી, અને બીજી પત્નીથી એક જોડલું થયું. તેહ વિપ્રહતા વિદ્વાન, તેહ વિપ્રહતા વિદ્વાન, સારા સંસ્કારી સદગુણવાન, સારા સંસ્કારી સદગુણવાન. મોટી સ્ત્રીથી થયા નવસૂત, મોટી સ્ત્રીથી થયા નવસૂત, મોટી સ્ત્રીથી થયા નવસૂત, મોટી સ્ત્રીથી થયા નવસૂત. સારા સ્વભાવ વાળા સપૂત, સારા સ્વભાવ વાળા સપૂત, સારા સ્વભાવ વાળા સપૂત, સારા સ્વભાવ વાળા સપૂત. તેથી નાની જે નારી કરેલા, તેથી નાની જે નારી કરેલા, તેમાંથી જોડલો જન્મેલા, તેમાંથી જોડલો
भाई बहन सहोदर सोते, भाई बहन सहोदर सोते, भाई बहन सहोदर सोते, भाई बहन सहोदर सोते, તેમાં ભાઈ હતા ભરત પોતે, તેમાં ભાઈ હતા ભરત પોતે, તેમાં ભાઈ હતા ભરત પોતે, તેમાં ભાઈ હતા ભરત પોતે. આ બ્રાહ્મણને બે નારી હતી. પોતે બહુ સારા હતા, વિદ્વાન હતા, સંસ્કારી હતા. કારણ કે પવિત્ર દંપતી કુળમાં જ દંપતીને ત્યાં જ જન્મ ધારણ કરે છે. યોગ ભ્રષ્ટ છે. મોટી સ્ત્રીથી એને 9 દીકરા થયા. એ પણ સારા હતા, સપૂતો હતા. અને બીજી સ્ત્રીથી એક જોડલું ઉત્પન્ન થયું. એ જોડલામાં એક દીકરી છે, એક દીકરો છે. અને જે દીકરો થયો એ જ આ ભરતજી હતા. ઋષભદેવ ભગવાનના જે પુત્ર હતા. બીજો જન્મ મૃગનો થયો ને ત્રીજો જન્મ આયા બાળક રૂપે થયો છે, બ્રાહ્મણના બાળક રૂપે. બહેન જન્મેલી સંગાથે જેહ, બહેન જન્મેલી સંગાથે જેહ, પૂરા પુણ્યશાળી હશે એહ, પૂરા પુણ્યશાળી હશે એહ. પછી પિતાજી કરી પ્યાર, પછી પિતાજીએ કરી પ્યાર, પછી પિતાજીએ કરી પ્યાર, પછી પિતાજીએ કરી પ્યાર, કર્યા કુળ વિધિ સંસ્કાર, કર્યા કુળ વિધિ સંસ્કાર, કર્યા કુળ વિધિ સંસ્કાર, કર્યા કુળ વિધિ સંસ્કાર. પિતાજીએ જાત કર્મ સંસ્કાર કર્યા છે. એ દીકરાના રૂપમાં ભરતજી આવ્યા. ધીરે ધીરે મોટા થયા, પણ આ જન્મમાં પણ એમને પૂર્વનું જ્ઞાન રહી ગયું છે. બીજો જન્મ લીધો તોય જ્ઞાન એમનું એમ છે કે મૂળ સાધના કરેલી એ ભરત જ હતા. સંત બીજ પલટે નહીં, જુગ જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે, આખીરે સંત ના સંત. એ બીજ પલટે નહીં. જરાક આવરણ આવી ગયું તો ટાળી નાખ્યું. મૂળ તો સંત, સાધના કરેલી હતી. ભલે મૃગલામાં બંધાણા, પણ હતા તો ઋષભદેવ ભગવાનના પુત્ર, મહાતપસ્વી, મહાવિરલ પુરુષ, પરમહંસ હતા. અને પુનર્જન્મ થયો છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ઘણા પુનર્જન્મને માનતા નથી. એ હાવ ખોટું છે. ભાગવત બતાવે. અને અત્યારે ઘણા એવા જન્મે છે કે જેને પૂર્વની સ્મૃતિ રહી છે. કોક બાળકો એવા હોય એ પોતે માતા પિતાને એ પૂર્વ જન્મનું જે કાંઈ યાદ હોય ત્યાં લઈ જાય કે હું અહીંયા આ હતો, એના નામ ઠામ બધું આપે. ક્યાંક ક્યાંક એવું જોવા મળે છે. કહેતા પૂર્વ જન્મ છે, આપણા શાસ્ત્રોએ જે વાત કરેલી છે એ સત્ય છે 100%. પૂર્વ જન્મે હરણનો પ્રસંગ હતો, એ ભરતજીને યાદ રહી ગયો. એના પહેલા તપ કર્યું હતું, એ યાદ રહી ગયું. આ બની શકે, સત્ય છે. કારણ કે બાળક જન્મે તરત
એ માતાનું ધાવણ ધાવવા લાગે છે. એને કોણ શીખવાડે? પૂર્વ જન્મે કરેલું છે, અનેક જન્મોથી જાણે છે, એટલે એ કાર્ય કરે છે. માણસે જે અનુભવ્યું હોય યાદ આવે તેનાથી ડરે છે. વીછી કરડે પછી વીછીથી ડરે. અગ્નિથી એકવાર દાજી જાય પછી હાથ નાખતો બંધ થઈ જાય, પછી ડર લાગે. મોતનો અનુભવ થયો નથી છતાંય નાનું બાળક હોય ને મૃત્યુથી ડરે. મોત આવશે, મૃત્યુ આવશે. જરાક બારી બાર કાઢો એટલે તરત આમ અંગ સંકોચાવા માંડે, અંદર લઈ જવા પ્રયત્ન કરે. એને મરવાનો ડર લાગે છે, કારણ એ અનેક વાર મરી ચૂક્યો છે. આમ યાદ ન હોય પણ અંતર્મનમાં એના કહેવાય ને સબકોન્શિયસ માઇન્ડની અંદર આ બધી મેમરી સેવ કરેલી હોય. મેમરીમાં બધું પડેલું જ છે. તરત આવી જાય. પૂર્વના દેહમાં જે અનુભવો થયા હોય એ મેમરીમાં પડ્યા છે. દેહ બદલાય તો પણ બીજા દેહમાં જ્યારે જાય છે ત્યારે એને અનુભવેલું હોય એ યાદ આવી જાય છે. આ સમજાવે છે કે પુનર્જન્મ છે. ભરતજીને આ વાલા ભક્તજનો ત્રીજો જન્મ બ્રાહ્મણના કુળની અંદર થયો છે ને એને પણ ત્યાં પૂર્વ જન્મની સ્મૃતિ રહી છે. અને પછી જ્યારે એ ઉંમર લાયક થયા છે પછી ભરતજી હવે શું કરે છે? કારણ કે હવે સ્મૃતિ રહી ગઈ, હવે કીધું તો હવે હું ચેતી જઈશ. હવે કેવા ચેતે છે એ આપણે જોઈએ, પણ આવતીકાલે એ કથાનું આપણે શ્રવણ કરશું. સ્વામિનારાયણ.